હવે સ્કેચમાં આપણે શું કરી શકીએ કે કોઈ પણ એક પ્લેન સિલેક્ટ કરી અને એના ઉપર તમે 2D પ્રોફાઇલ એના ઉપર ડ્રો કરી શકો. હવે 2D પ્રોફાઇલને પછી તમારે 3D માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા શેપ્સના બધા ઓપ્શન છે. સૌથી બેઝિક ઓપ્શન છે એક્સટ્રુડ. એક્સટ્રુડ એટલે તમે એવું વિચારો કે માનો કે આ ચોરસ તમારો સ્કેચ છે તો એવા ચોરસ સ્કેચની અનલિમિટેડ હાઇટ સુધીની તમે થપ્પી કરો એટલે શું થાય કે આવો ચોરસ આખો બાર જેવું બને, બીમ જેવું આખું ઊભું થાય. એને એક્સટ્રુડ કહેવાય. તમે કદાચ એક્સટ્રુઝન પ્રોસેસ સાંભળી હશે. એલ્યુમિનિયમ સેક્શન હોય તો એ એક્સટ્રુડેડ હોય. એનો મતલબ શું કે એને તમે ગમે ત્યાંથી કાપો એટલે શેપ આખો એક સરખો જ દેખાય. એટલે જે સેક્શન હોય એવો શેપ તમને થ્રુ આઉટ દેખાય. તો અહીંયા શેપ્સની અંદર પહેલું ઓપરેશન છે એક્સટ્રુડ. હવે એક્સટ્રુડ માટે સૌથી પહેલાં તમારે અહીંયા નીચે જો વાંચતા જાઓ તમે સિલેક્ટ સ્કેચ એટલે કે કયા શેપને તમારે એક્સટ્રુડ કરવો છે એ સ્કેચ સિલેક્ટ કરવાનો છે. સ્કેચ સિલેક્ટ કરો એટલે પછી તમને એનું ડિસ્ટન્સ એટલે કે લિમિટ પૂછશે કેટલું એક્સટ્રુડ કરવું છે. એટલે કે જે આપણા માટે ચોરસની અંદર આ લેન્થ અને વિડ્થ હતી હવે ત્રીજું ફેક્ટર આવી જશે હાઇટનું અથવા તો લેન્થનું. એટલે કે હવે આ ઓબ્જેક્ટ 3 ડાયમેન્શનલ અથવા તો 3D થઈ જાય એમ. હવે લેન્થ ડિફાઇન કરવા માટે આપણી પાસે અહીંયા થોડા ઘણા ટૂલ્સ આપેલા છે. હવે ઉપર આ જે મેનુ બાર છે એની અંદર જોતા જાઓ તો સૌથી પહેલું જે છે એ છે એક્સટ્રુડ એઝ અ સોલિડ. એટલે કે જે એક્સટ્રુડ કરેલી બોડી તમારી હશે એ સોલિડ એટલે કે ઠોસ હશે. ઠોસ હોય એની અંદર આમ મટીરિયલ ભરેલું હોય, એને કંઈક વોલ્યુમ હોય. અને બીજું જે ઓપ્શન છે એ છે એક્સટ્રુડ એઝ એ સરફેસ. તો આ જે છે એ સરફેસ છે. તો સરફેસ એટલે એક પાતળી શીટ. આ શીટ જે છે ને એ ઇમેજિનરી હોય, એની પોતાની કોઈ થિકનેસ નથી. થિકનેસ ન હોય એટલે તમે એમ ના કહી શકો કે આ ભાગ અંદરનો કે આ બહારનો. એ ઇમેજિનરી છે, 0 થિકનેસ વાળો ઓબ્જેક્ટ. જસ્ટ તમને એઝ એ શીટ બોડી તમને ત્યાં આપે. એટલે બેય તમે બનાવી શકો. જો તમારે સોલિડ જોતું હોય તો સોલિડ બનાવી શકો અને શીટ જોતું હોય તો શીટ બનાવી શકો. રેગ્યુલરલી આપણે અત્યારે સોલિડથી શરૂઆત કરશું. હવે તમે આ પ્રોફાઇલ સિલેક્ટ કરી એને કેટલું એક્સટ્રુડ કરવું છે એની લિમિટ આપવા માટે સૌથી પહેલું ઓપ્શન છે એક્સટ્રુડ ફ્રોમ સ્કેચ પ્લેન બાય અ સ્પેસિફાઈડ ડેપ્થ વેલ્યુ. ટૂંકમાં તમારું જે સ્કેચનું પ્લેન છે ત્યાંથી ચાલુ કરીને તમે જેટલી વેલ્યુ ડિફાઇન કરો એટલું એક્સટ્રુડ થાય. સપોઝ તમે કીધું કે ભાઈ મારે 100 mm એક્સટ્રુડ કરવું છે તો 100. તો હવે આ જે છે એક્સટ્રુડની આની હાઇટ જે છે એ 100 mm હશે. બીજું ઓપ્શન છે સિમેટ્રિક. એટલે કે તમારું જે પ્લેન હોય સ્કેચનું ત્યાંથી બંને બાજુ ઇક્વલી ડિવાઈડ થઈ જશે. 100 mm કીધું તો 50 ઉપર વહી જશે અને 50 નીચે આવશે. અને થર્ડ ઓપ્શન છે એ છે અનટિલ સિલેક્ટેડ. કોઈ તમે પ્લેન સિલેક્ટ કરો કે કોઈ પોઈન્ટ કે કોઈ કર્વ સિલેક્ટ કરો તો ત્યાં સુધી એક્સટ્રુડ થશે. તો એના માટે તમારી પાસે કોઈ પ્લેન કે સરફેસ કે હોવું જરૂરી છે. તો અત્યારે આપણી પાસે કોઈ રેફરન્સ નથી એટલે આપણે આને યુઝ કરી શકતા નથી. તો અત્યારે માનો કે આપણે અહીંયા એક્સટ્રુડથી શરૂઆત કરીએ. ડાયરેક્શન તમારે બદલવી હોય તો અહીંયાથી બદલી શકો, ઉપર કે નીચે આવી રીતે. માનો કે મારે નીચે કરવું છે તો નીચે કર્યું અને એક્સેપ્ટ. તો આ એક બોડી બની. વળી પાછું તમારે એક્સટ્રુડ કરવું હોય આના ઉપર માનો કે બીજો કોઈ શેપ છે તમારે એક્સટ્રુડ કરીને એડ કરવો છે આની સાથે તો અહીંયાથી તમે એક્સટ્રુડમાં ડાયરેક્ટલી એક્સટ્રુડમાં જઈ શકો. તો એના અંદરથી પછી સ્કેચ બનાવશો. હવે અત્યારે આપણે અહીંયા એક્સટ્રુડમાં આવી ગયા તો આપણી પાસે કોઈ સ્કેચ નથી. તો હવે આપણે સ્કેચ એડ કરવો હોય તો અહીંયા પ્લેસમેન્ટને ઓપન કરશો એટલે અહીંયા સ્કેચ માટે ઓપ્શન છે. જેવી રીતે તમે સ્કેચ સ્ટાર્ટ કરતા હોય એવી જ રીતે અહીંયા ડિફાઇનમાં જાઓ. સૌથી પહેલાં તમારે માનો કે આ પ્લેન ઉપરથી સ્કેચ બનાવવો છે તો આ પ્લેન સિલેક્ટ કર્યું, ફેસ સિલેક્ટ કર્યો અને સ્કેચ. એટલે કે તમારું સ્કેચનું પ્લેન હવે આ ફેસ થઈ ગઈ. જે કાંઈ પણ પ્રોફાઇલ કે ડ્રો કરશો એ ક્યાં ડ્રો થશે? આ પ્લેન ઉપર. એને હું સામે રાખી દઉં છું અને કંઈક હવે ડ્રો કરીએ આપણે પ્રોફાઇલ. હું અહીંયા માનો કે લાઇનથી. હવે તમારે આ જે પાછળના ઓબ્જેક્ટ છે એના રેફરન્સીસ લેવા હોય તો અહીંયાથી એડ રેફરન્સીસ પછી તમે આ એજીસને આવી રીતે આમ સિલેક્ટ કરી શકો અને પછી તો આ જ આપણી રેફરન્સીસ લાઈન આવી ગઈ. હવે તમે એને ટ્રેસ કરી શકો. માનો કે હું એક આવી પ્રોફાઇલ બનાવું છું. માનો કે મારે આવો શેપ એડ કરવો છે, એક્સેપ્ટ અને આવી રીતે. હવે તમે અહીંયા મારે આ ફેસના રેફરન્સ સુધી સિલેક્ટ કરવું હોય પણ મને આઈડિયા નથી કે આની લેન્થ કેટલી છે. પહેલાં તો આની ડાયરેક્શન ફેરવી નાખું
અને પછી હું અહીંથી આ રેફરન્સ આપી શકું કે નેક્સ્ટ સરફેસ અથવા તો સિલેક્ટેડ ત્યાં અહીંયા સુધી. તો એ સિલેક્ટેડની અંદર જઈ અને મેં આ ફેસ સિલેક્ટ કર્યો એટલે આ જે નવી જે બોડી એક્સટ્રુડ થતી હતી એ આ ફેસના લેવલ સુધી એક્સટ્રુડ થઈ અને એક્સેપ્ટ. હવે તમારી જે નવી બોડી હશે ને, તમે અહીંયા જો એક્સટ્રુડ 1 એટલે પહેલાં આ નીચેનું બનાવ્યું હતું, પછી એક્સટ્રુડ 2 એટલે આ ઉપરનું બનાવ્યું, તો એ બંને ઓટોમેટિક યુનાઇટ થઈ જશે, બંને એક જ થઈ જશે. બરાબર. એવી જ રીતે તમારે આ વસ્તુમાં શું કર્યું આપણે કે એક બોડી હતી એની સાથે બીજી બોડી એડ કરી. હવે તમારે એક બોડીમાંથી બીજી કટ કરવી હોય તો પણ એક્સટ્રુડનો જ યુઝ કરી શકો. માનો કે મારે આની અંદર એક ચોરસ સ્લોટ કાપવો છે, તો હું આવો સ્લોટ મારે અહીંયાથી કટ કરવો છે. ઓકે, ઉપરને બદલે નીચેની સાઈડે. અને મારે જ્યારે મટીરિયલ કટ કરવું હોય ત્યારે અહીંયા ઓપ્શન છે રિમૂવ મટીરિયલ. હવે રિમૂવ મટીરિયલમાં બે ઓપ્શન છે. અત્યારે શું થાય છે કે જે બાઉન્ડ્રી બનાવી હતી એની અંદરની સાઈડનું મટીરિયલ રિમૂવ થાય છે. તમારે બહારની સાઈડનું રિમૂવ કરવું હોય તો અહીંથી રિવર્સ કરી શકો. તો બહારની સાઈડનું એટલે તમે જેટલું એક્સટ્રુડ કરતા હોય ત્યાં સુધીમાં જેટલી બોડીને ક્રોસ થાય છે ચોરસ પ્રોફાઇલથી બહારની સાઈડનું બધું મટીરિયલ છે એ રિમૂવ થશે. પણ આવી રીતે તો આપણે બહારનું મટીરિયલ રિમૂવ થયું. એ જ વસ્તુ તમારે અંદરનું રિમૂવ કરવું હોય તો તમે જ્યારે એક્સટ્રુડ કરતા હોય ત્યારે અંદરનું તમે રિમૂવ કરી શકો. નીચે કરી નાખીએ રિમૂવ મટીરિયલ એટલે ડિફોલ્ટ અંદરનું જ થશે, પણ તમારે બહારનું મટીરિયલ રિમૂવ કરવું હોય તો કરી શકો. બીજું, મારે માનો કે આ સરફેસ સુધી એક્સટ્રુડ કરવું છે તો તમે જે આપણે આ ઓપ્શન જોયું તો એવી રીતે નેક્સ્ટ સિલેક્ટ કરી શકો. એવી જ રીતે એક છે એક્સટ્રુડ અપ ટુ નેક્સ્ટ સરફેસ. તો આ બાજુથી એક્સટ્રુડ કરતા હોય તો નેક્સ્ટ સરફેસ કઈ આવે, અહીંથી સ્ટાર્ટ કર્યું એટલે નેક્સ્ટ સરફેસ આ આવશે, તો ત્યાં સુધી એક્સટ્રુડ થશે. એક્સટ્રુડ અપ ટુ નેક્સ્ટ સરફેસ એટલે તમે જે સરફેસ નેક્સ્ટ આવતી હોય ત્યાં સુધી સિલેક્ટ થાય. એના પછી છે થ્રુ ઓલ, આખી બોડી જે હોય એની આરપાર. તો તમારે એની અંદર હાઇટ આપવાની જરૂર નથી, એ ઓટોમેટિક સેન્સ કરી લેશે કે બોડી ક્યાં સુધી છે. અને આ છે એક્સટ્રુડ ટુ ઇન્ટરસેક્ટ વિથ સિલેક્ટેડ સરફેસ. આવી કોઈ ત્રાસી સરફેસ હોય તો એની સાથે ઇન્ટરસેક્ટ થાય ત્યાં સુધી એક્સટ્રુડ થાય, આવી રીતે આમ ત્રાસું. બરાબર. અને આ જે હોત તો એની અંદર વહી જાય. તો આ બધા તમે રેગ્યુલરલી એક ફેસના રેફરન્સથી કંઈ એક્સટ્રુડ કરવું છે તો તમે યુઝ કરી શકો. વધારે પડતું તો આ યુઝ થશે કે લેન્થ તમે ડિફાઇન કરો, અથવા તો સિમેટ્રિક લેન્થ વાળું, અથવા તો સિલેક્ટેડ સરફેસ વાળું. આ ત્રણનો યુઝ વધારે થશે. હવે આને હું રિમૂવ કરી નાખું છું. બીજું એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક્સટ્રુડની અંદર હજી એક ઓપ્શન આપ્યું છે, એ શું છે. હું અહીંયાથી પ્લેન ફરીથી ઓન કરું છું. એક્સટ્રુડમાં જાઓ, આ ફેસ કે પ્લેન સિલેક્ટ કર્યું, એક્સેપ્ટ કર્યું અને એના ઉપર એક પ્રોફાઇલ એડ કરી. હવે આ જે સોલિડ હતી અને એક શીટ હતી એ સિવાયનું એક સ્ટ્રક્ચર છે. તમારે થિન વોલ્ડ કમ્પોનન્ટ જોતો હોય તો સ્કેચને તમે થિકનેસ આપી શકો પર્ટિક્યુલર, આખે આખું સોલિડ નહીં, પણ આ જે આપણી બાઉન્ડ્રી હતી એને તમારે પર્ટિક્યુલર પર બધી બાજુની દિવાલ તમે એમ કહો કે મારે 10 mm થિકનેસ રાખવી તો આ પર્ટિક્યુલર 10 mm થિકનેસ રહેશે. અને એક્સટ્રુડ કેટલું થશે તો તમે અહીંયા જે વેલ્યુ આપશો એટલું એક્સટ્રુડ થશે. તો જે પ્રોફાઇલ આપણે બનાવી હતી એનાથી બધી બાજુ 10-10 mm જાડી દિવાલ હશે. દિવાલ અત્યારે અંદરની સાઈડ ઓફસેટ છે, તમે આમ કરો તો બહારની સાઈડે ઓફસેટ મળે. અને આ એક ઓપ્શન છે, એમાં બે બાજુ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે 10 mm હતું તો બાઉન્ડ્રી જે હતી એનાથી બહાર 5 mm અને અંદર 5 mm. આ આખે આખું 10-10 mm અંદરની સાઈડ ઓફસાઈડ. તો આ બધા એક્સટ્રુડની અંદર આટલા ઓપ્શન છે. તમારે યુનાઇટ કરવું હોય તો ડાયરેક્ટ થઈ જશે, કટ કરવું હોય તો રિમૂવ મટીરિયલ. એટલે હવે તમે જે કાંઈ પણ વસ્તુ બનાવો, મોટા ભાગના તમારા લગભગ 60-70% ઓબ્જેક્ટની શરૂઆત એક્સટ્રુડ ઓપરેશનથી થશે. બરાબર. અને તમારે એ પ્લાન કરવાનું કે કોઈ પણ જોબ હોય તો એને નાના નાના બ્લોક્સની અંદર ડિવાઈડ કરી નાખવાનું, સ્ટેપ બાય સ્ટેપ બનાવતું જવાનું.
એવું નહીં બને કે કોઈ એક સ્કેચ બનાવ્યો અને એને એક્સટ્રુડ કરો એટલે આખો તમારો શેપ બની જાય. તમારે એવું પ્લાનિંગ કરવું પડશે કે પહેલાં હું આટલું બનાવીશ, પછી એની અંદર આટલું એડ કરીશ કે આટલું કટ કરીશ.